વ્લોગમાં આપણે ઘણી વાર આનંદ લીધો, આપણી સાથે મોજ મસ્તી કરી. રાજધાની એક્સપ્રેસ 1223 પણ ક્યારે પણ આવવું હોય સફર કરો એટલે ગુજરાતી ભાઈઓ મળે એટલે ખૂબ જ આનંદ આવે. અને એમાં આપણા ગોહિલ બાપુ મળી ગયા, મોદી બાપુ, એટલે મોજ જ આવે, કઈ ઘટે નહીં. ઓનલી મોજ. બાકી આ વાતે જો મોરે મોરો. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. તો આપણે આપણા વ્લોગની શરૂઆત કરીએ. આપણે બેસી ગયા રાજધાની ટ્રેનમાં બેસી ગયા, પછી ટ્રેનની સફર માણતા હતા. આપણે અંદર જોયું તો અત્યારે તો બધી સીટો ખાલી હતી. તે જોઈને બે ભાઈઓ તો સીટ માટે ઝઘડતા હતા, આ મારી સીટ છે, ઓલો કે મારી સીટ છે. એ જોઈને આપણને પણ આનંદ આવ્યો, આપણે પણ જોયા કરતા હતા. ત્યાં અમારા સાહેબ હતા, તે બેડશીટ પાથરી અને હોવાની તૈયારી કરતા હતા. બાજુની સીટમાં એક સાહેબ હતા, તો વળવાંગડાની જેમ ઉપર ટીંગાતા હતા. પછી વચમાં આવી ગઈ સાહેબવાળા. સાહેબને આપણે કાંઈ લીધી નથી. પછી એક સ્ટેશન આવ્યું, સ્ટેશનમાં વધારે ટ્રાફિક હતી તો હાલવાની પણ જગ્યા નથી. આપણે પણ આનંદ માણતા હતા ટ્રાફિકનો. બધા પોતપોતાની સીટો પકડી અને આરામ કરતા હતા. ત્યાં થોડી વારમાં IRTC વાળા પોતાની બેડશીટ હતી તે દેવા આવ્યા. આપણને પણ બેડશીટ આપી દીધી, 2 બેડશીટ આપી, એક ધોળો રૂમાલ. એ જોઈને આપણે પણ ઉપર પાથરી દીધી. આપણી સીટ હતી ઉપર ઉપલા માળ ઉપર. આપણે પાથરીને પછી આપણે કરી દીધી હોવાની તૈયારી. એક બેડશીટ હેઠે પાથરીને એક બેડશીટ ઉપર આપણે પાથરીને હોઈ ગયા. પછી કઈ નેટ તો આવતું નહોતું. પછી આપણે ફોન ઘુમાડવાનો હતો, ફોનમાં નેટ નહોતું આવતું. પછી આપણને યાદ આવી ગયું, એક બોર્ડર 2 મૂવી છે જે આપણા ફોનમાં ડાઉનલોડ કરેલ છે, તો આપણે ચાલો જોઈ લઈએ. મૂવી જોવાની શરૂઆત કરી ત્યાં ટીટી માસ્તર આવી ગયા ટિકિટ ચેક કરવા. તો આપણે પણ ટીટી માસ્તરને ટિકિટ ચેક કરાવી દીધી. એ જોઈને આપણો નાસ્તો આવી ગયો સવારનો નાસ્તામાં જોઈએ તો શું શું હતું ચાલો આપણે જોઈએ. પહેલાં તો આપણને શું હતું એ જ કંઈ ખબર ન પડે, તો આપણે અંદર ખોલીને જોવા માંડ્યા. તો આપણે પહેલાં જોયું તો એક હતું બટર પનીર, એક શું કહેવાય પનીર કોફતા, પછી એક હતી બ્રેડ, એક હતું સમોસા સોસ. પછી એ જોઈને આપણને ખૂબ મજા આવી કે આ તો ખાવાની મજા આવશે, તો ચાલો આપણે અંદર જઈને એનો આનંદ લઈએ. તો પહેલાં આપણે શરૂઆત કરી પનીર કોફતાથી. તો પનીર કોફતા લીધા તો આપણને બહુ મજા આવી. પછી આગળ જોયું તો હતું બ્રેડ ઉપર આપણે ચોપડી દીધો સોસ. આગળ પાછળ બંને બાજુ ચોપડી દીધો સોસ ને આપણે કરી ખાવાની શરૂઆત. બ્રેડ ખાતા તો આપણને તો મજા આવી ગઈ. તો તમે પણ જોઈ શકો છો આનંદ. પછી એ સેલેક આપણે ખબર તો છે ગુજરાતી સેલેક બટકું વધે તો આપણે ખાઈ જવાનું, મેકવાનું નહીં. એ જોઈને આપણને પણ હસવાનું આવી ગયું, કેમ કે બધું આપણે ખાઈ ગયા હતા. એ જોઈને એને વધીથી છેલ્લે ફ્રૂટી, તો આપણે છેલ્લે ફ્રૂટી પણ પી લીધી અને મજા આવી ગઈ. આપણે તો આનંદ જોઈ નીચે જોયું તો અમારા સાહેબ પણ બ્રેડ ઉપર સોસ લગાવીને જમવાનું શરૂઆત કરતા હતા. એ જોઈને આપણે પી લીધું પાણી પીને પછી આપણે કરવાની હતી હોવાની તૈયારી. આપણે કરી લીધી હોવાની તૈયારી અને અડધું મૂવી હતું જે આપણે જોવાનું કરી દીધું ચાલુ. ફરી અડધું મૂવી જોયું. મૂવી જોતા તો આપણે થઈ ગયા માયુસ. તો આપણને ખબર તો છે ફૌજી મૂવી જોયું એટલે બધા ફૌજી ભાઈઓની વેદના આપણને શું હોય તે ખબર પડી જાય છે. બહુ માયુસ થયા બાદ આપણે છેવટે આવી ગયા બપોરનું જમવાનું બાદ આપણે આવી ગઈ આઈસ્ક્રીમ પણ ખાઈ લીધી. નીચે અમારા સાહેબ બેઠા હતા, એ પણ આઈસ્ક્રીમનો આનંદ ખાતા હતા. પછી જોયું તો સાઈડમાં એક નાના એવા ફૌજી હતા, ઝીણકા ફૌજી, એ પણ આઈસ્ક્રીમ ખાતા હતા. આપણું પણ આઈસ્ક્રીમ હતું, આપણે પણ ખાઈ લીધું. ફરી બપોરનો નાસ્તો એટલે કે શું કહેવાય રોંઢાનો નાસ્તો આવી ગયો. આપણે ગુજરાતીમાં કહીએ તો રોંઢાના નાસ્તામાં તો સેવ મમરા અને ઘણું આઈટમ હતું. એ જોઈને તો આપણને આનંદ આવી ગયો. ચોકલેટ ને સેવ મમરા અને બ્રેડ ને તે ઝીણકા ફૌજી તો પહેલાં નાસ્તો કરવાનું શરૂ કરી દીધું. તો રોંઢાના નાસ્તાની સાથે અમારી સાય પણ આવી ગઈ હતી. આપણે ઓરિજિનલ સાય, ઓર્ગોનિક સાય જો આપણે કેવી રીતે બનાવ્યું જોવો તો પહેલાં આપણે નાખી દીધું દૂધ જે પેકેટમાં આવ્યું હતું. તો તમે પણ જોઈ શકો છો અમે કેવી રીતે ટ્રેનમાં સાય બનાવીએ છીએ અને કેવી રીતે તેને બનાવવામાં આવે છે. તો સાય નાખ્યા પછી આપણે નાખી દીધી ચીની, IRTC જે રેલ દ્વારા બનાવવામાં આવે છે ચીની, એને આપણે ચીની નાખી દીધી. પછી જે આપણે છાય પત્તી જે પ્લાસ્ટિકની ડાયરેક્ટ નાખી દેવાની. પ્લાસ્ટિક જે છાય બની જાય પછી ઉપરથી તેને કાઢી નાખવામાં આવે છે. તો તમે પણ જોઈ શકો છો છાય કેવી રીતે બનાવે છે. ગરમ પાણીમાં જે અમે વસ્તુ નાખ્યું એ પછી બધું નાખીને પછી છેવટે એક શું કહેવાય સમસી જેવું આવે તેનાથી હલાવવામાં આવે છે. તેને આપણે જોઈ લઈએ છાય થઈ ગઈ કમ્પ્લીટ. તો તમે પણ જોઈ શકો છો આવી આપણે ઘરે હોય તેવી જ ઓર્ગોનિક છાય આપણે બનાવી દીધી ટ્રેનની અંદર જ. તો તમે પણ જોઈ શકો છો આપણી ગુજરાતી રજવાડી છાય જેવો આનંદ આવે છે. આપણે પણ પી લઈને જોઈ લઈએ છીએ કેવો ટેસ્ટ આવે છે. આપણને તો રજવાડી છાયનો આનંદ આવે. એ જોઈને આપણે જઈને આગળ જોઈએ તો આપણા ગુજરાતી ફૌજી હતા. તો એ જોઈને આપણે પણ એની સાથે આનંદ થયો. એ પણ બોલે અમારી સાથે વ્લોગ બનાવે, એની માહિતી લઈએ. ચાલો આપણે એની માહિતી લઈએ. તો આપણે એની માહિતી લઈએ. જય માતાજી. તમે ક્યાંથી, કઈ બાજુથી? જુનાગઢ. તમે ભાઈ મોટભાઈ? તમે મોટભાઈ? ભાઈ હજી એક છે આપણે
ગુજરાતી ભાઈ સાથે જોઈ તો એ તો ફૂલ મોરે મોરાવાળા, ફૂલ મોરે મોરોની મોજ લીધી. એક સાઈડમાં ફોજી હતા, એ પણ મોરે મોરોવાળા હતા. એ જોઈને આપણને આનંદ થયો. આપણે પણ ગુજરાતી ફોજી સાથે હળે મળે અને વ્લોગની શરૂઆત કરી. એને આપણી માહિતી આપી, હું ભગી બાપુ ફોજી, અમારા વ્લોગને લાઈક કરજો. એ પણ આપણે વિડીયો આપણા જોવા માંડ્યા. એ જોઈને આપણે આગળ ટ્રેનમાં જોઈ તો એ પોતાના ગ્રુપમાં હતા, પણ આપણું ગુજરાતી ગ્રુપ તો બહુ અલગ જ હતું. એ જોઈને અમારું દિલ્હી સ્ટેશન આવી ગયું. સ્ટેશન તો હજી 15 કિલોમીટર દૂર હતું. ત્યાં બધા પોતપોતાની તૈયારી, સામાન જે હતો તે પોતપોતાની તૈયારી કરવામાં હતા. મુસળ ફોજી ને જુનાગઢ ફોજી ને એ જોઈને આપણે આનંદ થયો. ત્યાં અમારા જુનાગઢ આર્મી જે વિવેકભાઈ તો પોતાનું અંતર કાઢ્યું, પોતપોતાના બધાને જે અનુભવ હતો તે બધા દેખાડ્યો. તો એને તો અંતરનો અનુભવ દેખાડ્યો. વાહ વિવેકભાઈ વાહ. એ જોઈને આપણે પણ હરખાઈ ગઈ. એનું અંતર આપણે પણ છાંટી લીધું. એ જોઈને બધા પોતપોતાનો સામાન પેક કરીને બધા જે સ્ટેશનની વાહ જોતા હતા. એ જોઈને આપણે પણ આપણો સામાન તૈયાર કરી લીધો. આપણે જોઈએ તો ગુજરાતી ફોજી પણ તૈયાર થઈ જતો. આપણે પણ એની સાથે આપણો સામાન લઈ અને તૈયાર થઈ ગયા. હજી સ્ટેશન દિલ્હી આવતા તો અમારા સાબરકાંઠાના ફોજી સૌથી પહેલા ઉતરી ગયા. એની પાછળ આપણે પણ ઉતરી ગયા. સ્ટેશન ઉપર જે અમારા સાહેબો હતા, શૈલેષભાઈના મિત્ર, એ પણ એના સાહેબો હતા, તેમને મળવા આવ્યા હતા. એ જોઈને આપણે પણ એનો વ્લોગ ઉતારી અને આપણે છેલ્લે કહી દીધું વિવેકભાઈ ટાટા, જે જુનાગઢ જવાના હતા. અહીંથી ગુજરાતી ફોજી હવના રસ્તે જતા હતા એટલે વિખૂટા પડવાનો સમય આવી ગયો હતો. અમારા સાબરકાંઠાના ફોજી પણ જે સડતી સીડી હતી તેમાં તૈયાર થઈ ગયા. આપણે પણ સડતી સીડીમાં જઈને આનંદ માણ્યો. એ જોઈને આપણી પાછળ તો એક મેડમ હતા, આપણે સામું જોતા હતા. ખબર પડી હતી એને ટેણીયા સામું જોતા હતા. એ જોઈને આપણે પ્લેટફોર્મની બહાર જવા માટે રવાના થઈ ગયા. પ્લેટફોર્મની બહાર જે દ્રશ્ય જોયું પછી આપણે સડતી સીડી એટલે કે હેઠા ઉતરવાની તૈયારી કરતા. હેઠા ઉતરવાની તૈયારી કરતા આપણે બહારનું દ્રશ્ય જોયું, બહુ પબ્લિક હતું દિલ્હીમાં. તો દિલ્હીનું પબ્લિક જોઈને આપણે પણ શું કહેવાય, આપણે હતાશ પામી ગયા. પાછળ જોઈએ તો ઓટોવાળા આપણે મગજ ખાઈ જાય. એ જોઈને આપણે વધ્યા આગળ. જોઈએ તો બહારનું દ્રશ્ય બહુ, દિલ્હી સ્ટેશનનું જે દ્રશ્ય ખૂબ જ આનંદદાયક હતું. એ જોઈને આપણે રેપિડો કરાવી તો રેપિડો બુક કરીને આપણે બેઠી ગયા પાછળ બેઠા તો આપણને પીકે જેવી ટોપી પહેરાવી દીધી. ટોપી પહેરીને આપણને તો આવતી શરમ. પછી આપણે જે ભૂખ લાગે એમ, ગાડીને ભૂખ લાગે એમ પડે એટલા માટે એને આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવી જોયું તેનું દ્રશ્ય એ જોઈને આપણે નીકળી ગયા દિલ્હીની બજારમાં. દિલ્હીમાં બહુ ટ્રાફિક હતું ને એટલે આપણે ધીરે ધીરે જતા હતા રેપિડોની બાઇકમાં. એ જોયું તો બધી ફોર વ્હીલર આગળ પાછળ આપણે એને પણ સાઈડ કાપી લેતા હતા. આપણે જોયું તો રેપિડો વાળો બહુ સારો માણસ હતો. એની સાથે આપણને મજા આવી. એ જોઈને આપણે જવાનું હતું માનસિંહ કાકાની રૂમે, જે અમારા ગામના હતા, આર્મીમાં જે ફોજ બજાવી રહ્યા છે. તેને જઈ આપણે તેને મળ્યા, રામ રામ. એનો છોકરો સૂર્યપાલ, એ પણ આપણને રામ રામ મળ્યો. એ પણ મારો ભાઈ થાય છે. તો આપણે એની સાથે ચાલો એને ઘરે જઈએ. મેં જઈને આપણે તો પહેલા નાહી લીધું, કેમ કે 3 દિવસથી નીકળી ગયા એટલે આપણને મજા નથી આવતી. નાહી ધોઈને પછી આપણે જે સૂર્યપાલને મસ્તી કરતા હતા એ જોતા હતા એના પપ્પા સાથે. એ જોઈને આપણું થઈ ગયું જમવાનું તૈયાર. તો ચાલો આપણે જમી લઈએ. તો જમવામાં શું શું છે આપણે જોઈએ. ચલો એ દેખો ભરેલા રીંગણા આપણા માટે બનાવ્યું હતું કાકે ભરેલા રીંગણાનું શાક. એ ખાઈને આપણે જવાનું તો આપણા ભાઈને મળવા, જે આર્મીની બજાવ રહે છે. આપણાથી નાનો આપણો વાઘ આવ્યો મારો વાઘ આપણને મળવા 1 વર્ષથી પછી અમે બે ભાઈઓ સાથે ભેગા થયા. તો એનો જોઈને આનંદ આવ્યો. એ પણ આપણને રામ રામ મળ્યો. આપણા માનસિંહ કાકાને પણ રામ રામ મળ્યો. આપણો ભાઈ તો બહુ ઓળખાઈ ગયો હતો. એની સાથે આપણે વાતો કરી તો આપણાથી નાનો હતો એટલે આપણે એને આવતીથી શરમ, આપણે આમાં બહુ વાતો નહોતો કરી શકતો. એને પણ આપણી સાથે મજા આવી. ખૂબ જાજી વાર બેઠા પછી અમે બનાવી લીધો વિડીયો બનાવીને અમારે જવાનું થઈ ગયું હતું. તો વાઘ પણ અમને જવાની શું કે અલવિદા કરી હતી. એને પણ મજા આવતી નથી તો પણ એમને બાય બાય કરી હતી. માનસિંહ કાકાએ પણ અમને ટાટા કરી દીધું. ફરી આપણે રેપિડો કરીને આપણે નીકળી ગયા ટ્રેન પકડવા માટે. આપણે મારો નથી ગુજરાતમાં એન્ટ્રી એટલે આપણે દિલ્હીથી પકડવાની હતી રાજધાની, તેજસ રાજધાની ટ્રેન. બહાર જોયું તો ત્યાં ટ્રેન પ્લેટફોર્મ ઉપર પડી જતી. એ ટ્રેન જોઈને આપણે બહારથી તેનું દ્રશ્ય જોયું. આપણને તેજસ રાજધાની જે યલો કલરમાં પડી હતી એ જોઈને આપણને ખૂબ આનંદ આવ્યો. અંદરથી જોયું તો તેની પણ સાફ સફાઈ ખૂબ સારી હતી. એ જોઈને આપણે સીટ પકડી લીધી. સીટ પકડીને ત્યાં જોયું તો આપણા માટે આવી ગયો હતો નાસ્તો. નાસ્તામાં જોયું તો સેવ મમરા ને એવું બધું હતું. નાસ્તો કરીને આપણે થાકી ગયા હતા એટલે આપણે હતું સુવાનું. તો આપણા વ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ. તો આપણે જો તમને પણ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વ્લોગ જોવા માટે અમને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.